ગુજરાતની નારી શક્તિની આધુનિક પાંખો એટલે કે નમો ડ્રોન દીદી. ખેતીમાં હાઈટેક ક્રાંતિ અને મહિલા સશક્તિકરણનો સંગમ. સુરનગરના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા હતા કુશળ ડ્રોન પાયલોટ. ડ્રોન દીદી બની ખેતીમાં લાવી રહ્યા છે ક્રાંતિ. અટલ નેતૃત્વ અને અવિરત વિકાસની નેમ સાથે દેશ આજે મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ અમલી બનેલી નમો ડ્રોન દીદી યોજના આજે ગુજરાતની ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સદ્ધરતા અને આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે. આજે રાજ્યની મહિલાઓ હવે ઘરકામની મર્યાદાઓ ઓળંગીને આધુનિક ટેકનોલોજીના સહારે લખપતિ દીદી બનવા તરફ મક્કમ ડગલા માંડી રહી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડી તેમને રોજગારીના નવા અવસરો પૂરા પાડવાનો છે. સુરનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામના રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલણિયાની આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેન સરકારની નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગો ભર્યા છે. કોઈ પણ સફળતાનો પાયો તેના શિક્ષણ અને તાલીમમાં રહેલો હોય છે. અંકિતાબેનની આ સફર ત્યારે શરૂ થઈ ત્યારે તેમણે ગામના સખી મંડળ દ્વારા નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મેળવી હતી. ઉત્સાહભેર ઇન્ટરવ્યુ આપ્યા બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને અમદાવાદના યુનિવર્સિટી ખાતે 15 દિવસની સઘન તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન તેમને ડ્રોન ટેકનોલોજી અને સંચાલન અને જાળવણી અને સુરક્ષાના નિયમો વિશે ઝીણવટભરી માહિતી તેમજ સમજ આપવામાં આવી હતી. તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને આજે તેઓ એક કુશળ ડ્રોન દીદી બન્યા છે. જેકે સિંગુદાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણિયા છે. હું વાઘેલા ગામની વતની છું, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મેં અમારા સખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી, એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે. એના પછી અમને અમદાવાદમાં ઇન્દુસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની, અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાની અને એમાં અમારું સિલેક્શન થયું હતું. અને એના પછીના 15 દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે. આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું. અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સદ્ધર થઈ શકી છું અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શક્યો છે. કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા મોટા પાક છે, એમાં ખેડૂતથી પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો. ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે. અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. સરકાર ખેડૂત પાસેથી 100 રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના 500 રૂપિયા સબસિડી તરીકે આપે છે. એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે એના માટે હું સરકારશ્રીની સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.